સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું। ખાસ રજૂઆત Q3 રિપોર્ટ કાર્ડ લઈને જુઓ। હવે ઓલમોસ્ટ આપણી જે ત્રીજા ક્વાર્ટરની પરિણામની સિઝન છે પૂરી થવા આવી છે અને આજે હવે ચર્ચા કરવી છે કે આખા બજારનું પરિણામોનું સરવૈયું ખાસ કરીને આપણને કેવું રહેતું જોવા મળ્યું છે। તમે જોશો તો Q3ની અંદર આપણને એક સિક્વન્શિયલ લેવલ પર તો એક સારો ગ્રોથ જોવા મળ્યો છે। ઘણી બધી કંપનીઓએ અહીંયાથી સારા પરિણામો ખાસ કરીને રજૂ કર્યા છે। ઘણી બધી સેક્ટર્સ આપણને એક સારા બસ કરતા દેખાયા છે અને એ બધાની વચ્ચે આજે આપણે ચર્ચા કરવાની છે કે ખાસ તમે અહીંયાથી હવે Q3ના આધારે ક્યાં આગળ જતાં રોકાણ કરી શકો છો, એટલે એના પર આજે આપણે ચર્ચા કરીશું। ખાસ કરીને જો આપણે ઓવરઓલ એક આખા સિઝનની વાત કરી લઈએ તો શરૂઆત આઈટી સેક્ટરથી આપણને થતી જોવા મળી અને આઈટી સેક્ટરના પરિણામોમાં કોઈ બહુ મોટી નરમાશ આવતી આપણને જોવા નહોતી મળી। ઓલમોસ્ટ બધા અનુમાન મુજબના એક પરિણામો રહેતા દેખાયા હતા। ત્યારબાદ એક ખાસ કરીને પ્રાઇવેટ બેન્કિંગ સ્ટોક્સની આપણે વાત કરી લઈએ તો પ્રાઇવેટ બેન્કિંગ સ્ટોક્સની અંદર અમુક જગ્યાએ આપણને થોડું ઘણું પ્રેશર જોવા મળ્યું અસેટ ક્વોલિટીને લઈને। એક્સિસ બેંક જે કે અન્ય જગ્યા પર છે, અમુક જગ્યાએ ગ્રોથ આપણને લેગાટ જોવા મળ્યો, પરંતુ ત્યારબાદ જે PSU બેન્કોના પરિણામો આવ્યા એ PSU બેન્કોના પરિણામો આપણને જોરદાર રહેતા જોવા મળ્યા છે। જોકે આખા ક્વાર્ટર દરમિયાન એક મોટી વાત એ રહી કે નવા લેબર કોડની કારણે નફો બધાનો થોડોક ઓછો થતો દેખાયો, પરંતુ આ કોઈ બહુ મોટી ચિંતાનો વિષય નથી, કારણ કે આ એકવારનું પ્રોવિઝનિંગ હતું જે એમણે આઉટ ઓફ ધ વે જઈને કરવું પડ્યું। પરંતુ હવેથી આ નવા લેબર કોડને કારણે કોઈ બહુ મોટા ફેરફાર આપણને આવતા જોવા નહીં મળશે, એટલે એના પર પણ એક ધ્યાન તમારે ખાસ કરીને રાખવાનું છે। FMCG કંપનીઓના પરિણામો આપણને આવતા દેખાયા, જો કે અહીંયા આપણને થોડોક વોલ્યુમ ગ્રોથ પિકઅપ કરતો દેખાયો છે। એવો કોઈ બહુ મોટો વધારો કે બહુ મોટી શિફ્ટ અહીંયા નથી આવ્યો, પરંતુ જે કંપનીઓના ગ્રોથ 1-2% જેવા આવી રહ્યા હતા તે 4%ની આસપાસ આપણને આવતા જોવા મળ્યા છે। અને બીજી તરફ જે કંપનીઓના પરિણામો થોડાક મ્યુટેડ રહેતા હતા કે જે 3-4%ની આજુબાજુ વોલ્યુમ ગ્રોથ દર્શાવતા હતા, એમણે 8-1% વોલ્યુમ ગ્રોથ આપણે આ ક્વાર્ટરની અંદર જોયા છે। સૌથી સારું જો આ ક્વાર્ટર કોઈના માટે રહ્યું હોય તો ખાસ કરીને બે સેક્ટર છે, એમાંથી એક છે નોન ફેરસ મેટલ સેક્ટર અને બીજું ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરીનું સેક્ટર, કારણ કે Q3માં આપણને ન માત્ર સોના ચાંદીની અંદર પરંતુ બેઝ મેટલમાં પણ આપણને એક સારી તેજી જોવા મળી હતી અને આ સારી તેજીની અસર આપણને હિન્દુસ્તાન ઝિંક છે, હિન્દુસ્તાન કોપર છે કે વેદાંતા છે, આ બધા કંપનીઓના પરિણામોની અંદર આવતી જોવા મળી કે ન માત્ર અહીંયાથી આપણને એક સારો રેવન્યુ ગ્રોથ દેખાયો, પરંતુ માર્જિન પણ અહીંયાથી આપણને સુધરતા દેખાયા છે। બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી સેગમેન્ટ સોના ચાંદીના વધારાને લઈને એક સારો ગ્રોથ તમને ત્યાં જોવા મળ્યો, એક વેલ્યુ ગ્રોથ અહીંયાથી આપણને એક સારો એવો રહેતો જોવા મળ્યો છે ને બધી જગ્યાએ માર્જિન પણ આપણને એક રીતે સુધરતા દેખાયા છે, એટલે એ બધા પર એક ખાસ અહીંયાથી આપણે નજર રાખવાની છે। આપણી સાથે અત્યારે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આ ચર્ચામાં આગળ વધારવા માટે જોડાઈ ગયા છે। જગદીશજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં। વેરી ગુડ આફ્ટરનૂન। અને ખાસ કરીને આપણે જોયું છે કે ઓવરઓલ Q3 એક ડિસન્ટ ક્વાર્ટર રહ્યું છે। અહીંયાથી આપણને કોઈ બહુ મોટી વધારે ફરિયાદો નથી। જે પ્રકારનો ગ્રોથ જોયો છે એ પ્રમાણે ચોક્કસથી અમુક જે કોમોડિટી હિટવાળા માર્કેટ હતા ત્યાં આગળ થોડીક ચિંતાઓ રહી છે, પરંતુ ઓવરઓલ બાકી મોટે ભાગે અહીંયાથી પરિણામો આપણને સારા રહેતા જ જોવા મળ્યા છે। કઈ રીતે આપ જોઈ રહ્યા છો? શું આપનું અનુમાન અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ, બિલકુલ સાચી વાત કરી તમે। Q1 અને Q2 જે સેકન્ડ જે ફર્સ્ટ ક્વાર્ટરના 2025-26ના પરિણામ હતા એ થોડા નિરાશાજનક હતા અને એવું લાગતું હતું કે જો Q3ના પરિણામ કદાચ જો સારા નહીં આવે તો માર્કેટમાં જે મંદીનો એક દોર ચાલ્યો છે એ કદાચ વધુ લંબાશે, પણ સદભાગ્યે એવું થયું નથી। અત્યાર સુધી જેટલા પણ પરિણામ જાહેર થયા છે એમાંથી મારી દ્રષ્ટિએ લગભગ 80-85% જેટલા પરિણામ આપણા અનુમાન ધારણા પ્રમાણે છે અથવા તો એનાથી વધુ સારા છે। માત્ર 15% જેટલી કંપનીઓના પરિણામ ધારણા કરતાં થોડા ઘણા નબળા છે અથવા તો ઓછા છે, એટલે ચોક્કસ એ કહી શકાય કે માર્કેટને જે બહુ જરૂર હતી જે વસ્તુની કે Q3ના પરિણામ થોડા સારા આવે અને ખરેખર એ સારા આવ્યા છે, એટલે થોડું ઘણું આપણે જોઈએ છે। ઓફકોર્સ સાથે સાથે બજેટની એક આડઅસર અને સાથે BTA જે થયું છે અમેરિકા સાથે ફર્સ્ટ ફેઝનું, એને પણ એક બહુ મોટો રોલ ભજવ્યો છે। યુરોપિયન યુનિયન સાથે જે આપણી ટ્રેડ ડીલ થઈ એનો પણ મોટો ફાળો છે અને બીજા દેશો સાથે અત્યારે આપણે વાટાઘાટો ચાલે છે ઇન્ક્લુડિંગ ગલ્ફ કાઉન્સિલ સાથે, એટલે બાય એન્ડ લાર્જ એવું તમે ચોક્કસ કહી શકો કે થિંગ્સ આર નાવ ઇન ફેવર।
અલબત્ત થોડો સમય લાગશે આ બંને ટ્રેડ ડીલ માટે તો, કે કારણ કે એનો સમયગાળો મોટો હોય છે. એકવાર નક્કી થયા પછી લગભગ 8-10 મહિના નીકળી જતા હોય છે. એટલે હું ચોક્કસ કહી શકું કે બજારમાં એક જે માયુસી હતી એ હાલ પૂરતી તો ચોક્કસ દૂર થઈ ગઈ છે. એટલે જો બજારની અંદર જે માયુસી હતી અત્યારે ખાસ કરીને હાલ પૂરતી ચોક્કસથી આપણને દૂર થતી હોય એવું લાગી રહ્યું છે. એટલે એના પર એક ખાસ નજર અહીંયાથી રાખતા રહીશું. આપણી સાથે અત્યારે હર્ક્યુલિસ એડવાઇઝરના આદિત્ય શાહ પણ જોડાઈ ગયા છે. આદિત્યજી, સ્વાગત છે આપનું પણ. વેરી ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને સૌથી પહેલાં તમારી પાસેથી પણ એ જ જાણવું છે કે ઓવરઓલ તમારી દ્રષ્ટિએ Q3 આપણને અહીંયાથી કેવું રહેતું જોવા મળ્યું છે. ઘણા બધા સેક્ટર્સ એવા હતા કે જ્યાં આગળ આપણને પરિણામો બાદ એક સારી એક્શન પણ આવતી જોવા મળી. ખાસ તમારા આદિત્યજી હમણાં થોડી વારમાં આપણી સાથે જોડાશે એટલે એમની સાથે પણ આપણે આ ચર્ચાને ખાસ કરીને આગળ વધારીશું. પરંતુ જગદીશજી, જેમ હું તમે આવ્યા એ પહેલાં જ મારા ઇન્ટ્રોની અંદર કહી રહ્યો હતો, ખાસ કરીને મેટલ કંપનીઓ માટે જે Q3 છે આપણને ઘણું સારું રહેતું જોવા મળ્યું છે. ને એમાં પણ નોન ફેરસ મેટલ્સ માટે કે જ્યાં આગળ એક સારી તેજી તો આપણને જોવા મળી જ, માર્જિન પણ એક ખાસ એવા સુધરતા દેખાયા છે. તમને લાગે છે કે આજે વૈશ્વિક બજારોની અંદર જે ભાવ વધતા જોવા મળ્યા એકાએક ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં, એની જે એક અસર આપણને જોવા મળી છે અને કદાચ આ ભાવ શમી જાય તો આવનારા ક્વાર્ટરમાં, એટલે તાત્કાલિક Q4માં નહીં પરંતુ એ પછી કદાચ આપણને ફરી પાછી નરમાશામાં આવતી દેખાય કે પછી એ કોઈક સ્ટ્રક્ચરલી ડિમાન્ડની અંદર આપણને પરિવર્તન આવતું દેખાયું છે? નીરજભાઈ, મને એવું લાગે છે કે એઝ ઓફ મિડ ફેબ્રુઆરી આપણે જો વાત કરીએ 2026ની, તો આ ગ્લોબલ મેટલ માર્કેટ થોડી એક રિકવરી પ્રેશિયસ મેટલમાં આપણે એક જોઈએ છે આફ્ટર શાર્પ ડિક્લાઇન્સ. અને બેઝ મેટલ્સ લાઇક કોપર થોડા એલિવેટેડ છે ડ્યુ ટુ હાઈ ડિમાન્ડ. ગોલ્ડ એક ડિસ્પાઇટ રીઝન 6%નો એક વીકલી ડ્રોપ આવ્યો, છતાં બી એક રિબાઉન્ડ આપણે અર્લી ફેબ્રુઆરીમાં જોયું. અને સિલ્વરમાં તો આપણે જાણીએ છીએ કે લગભગ સિગ્નિફિકન્ટલી એક એ લોકોએ વોલેટિલિટી આપણે ચોક્કસ એની સામે જોઈ છે. વોલેટિલિટીનું મેઇન કારણ આપણે જાણીએ છીએ કે જે જાતનો સટ્ટો આખા સિલ્વર અને ગોલ્ડમાં રમાયો, અને એને કારણે જે બેઝ મેટલ છે, ખાસ કરીને ઝિંકની અંદર, એમાં કારણ કે ઝિંક ઇઝ વન ઓફ ધી કન્ટેન્ટ્સ કે જે સિલ્વર બને છે એમાં એનો ઉપયોગ થતો હોય છે. એટલે એક બહુ મોટી વસ્તુ થઈ. બીજું કે આ અત્યારે સેલ ઓફ જે આવ્યું સડનલી અચાનક જ, એનું મુખ્ય કારણ મને એવું લાગે છે કે ચાઇનાનું એક છે. કારણ કે સેન્ટ્રલ બેંકનું જે બાઇંગ છે એમાં પીપલ્સ બેંક ઓફ ચાઇના કન્ટિન્યુઅસલી આ ગોલ્ડ બાય કરે છે લગભગ છેલ્લા 15 મહિનાથી, અને જાન્યુઆરી મહિનામાં પણ એ લોકોએ બાય કરી છે. અને સાથે સાથે તમે બેઝ મેટલની વાત કરી, તો કોપરની તમે જો વાત કરો તો પ્રાઇસીસ લગભગ વધી ગયા છે છેલ્લા રિસન્ટ મંથમાં. મેનલી સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે. સ્ટીલનું તમે જુઓ તો એક ગ્લોબલ સ્ટીલ ડિમાન્ડ છે જે 2026માં વધવાની એક શક્યતા છે, મેનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ માટે. એલ્યુમિનિયમ તમે અને જો બાકીના અધર મેટલની વાત કરો તો એક શાંઘાઈ મેટલ માર્કેટનો એક જે ડેટા છે એ બતાવે છે કે કોપર, નિકલ અને ટીન સાથે એલ્યુમિનિયમ પણ બહુ હેવીલી વોચ આવી છે. અને આયર્ન ઓરના પ્રાઇસ તમે જુઓ તો પ્રાઇસીસ લગભગ 65% આયર્ન ઓરના ભાવ લગભગ $1,000 ટનની આસપાસ અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં છે. મેનલી જીઓપોલિટિકલ ઇમ્પેક્ટ, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આ જાતના, ધારો કે રશિયા અને યુક્રેન વચ્ચે હોય કે અમેરિકા અને ઈરાન વચ્ચે હોય કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હોય, તો થોડી ઘણી એને માટે એક સેફ હેવન એસેટ તરીકે પણ લોકો ગોલ્ડમાં ડિમાન્ડ કરતા હોય છે. અને લંડન મેટલ એક્સચેન્જની જો હું આપણે વાત કરું તો મેઇનલી ફોકસ એ લોકોનું સસ્ટેનેબલ જે મેટલનું જે પ્રીમિયમ પ્રાઇસિંગ છે એના પર છે. અને થોડું ઘણું ગવર્મેન્ટ પોલિસીને કારણે સપ્લાય એડજસ્ટમેન્ટ હિયર એન્ડ ધેર થતું રહે છે. પણ હું માનું છું કે ફોર ટાઈમ બિંગ અત્યારે જે એપેક્સ ભાવ જોયા છે ના ગોલ્ડના, સિલ્વરના, કોપરના, ટીનના, ઝિંકના, એલ્યુમિનિયમના, બધાના, મારું માનવું છે કે આઈ થિંક ધી અપર લેવલ હેઝ બીન ઓલમોસ્ટ રીચ. એટલે એનાથી વધુ ઉપર હવે જાય કે બહુ મોટો જે ઉછાળો આપણે 2025 અને 26ની શરૂઆતમાં જોયો, એવી શક્યતા મને પોતાને દેખાતી નથી. કારણ કે મોટાભાગના મેટલમાં આપણે જાણીએ છીએ કે ડિમાન્ડ એટલી બધી નહોતી કે જેને કારણે આટલો સપ્લાય ઓછો હતો એવું પણ નહોતું. માત્ર લોકોએ જે મેટલ માર્કેટમાં એટલે કે કોમોડિટી માર્કેટમાં એક સટ્ટો રમ્યા હતા, અને સટ્ટાને કારણે એક જે ડિલિવરી અટકી ચૂકી હતી, અને ચીને પોતે જે ચાંદીની ડિલિવરી આખા વિશ્વમાં અટકાવી રહી હતી, એને કારણે એક શોર્ટ સપ્લાયને કારણે એક આ મોટો ભાવ તમને જોવા મળ્યો હતો. પણ હું નથી માનતો કે હવે તમને એ જાતના ઊંચા ભાવ જોવા મળે. બાય એન્ડ લાર્જ માર્કેટ શુડ ગેટ સ્ટેબિલાઇઝ બાય એન્ડ ઓફ માર્ચ.
વધારે ઉઠાપટક આપણને મેટલમાં જોવા નહીં મળે, એટલે એની અસર પણ આપણને પરિણામમાં જોવા નહીં મળશે. આ કદાચ જે પરિણામો હતા એ હાઈ બેઝ બની ગયું છે, એટલે એના પર તમારે ધ્યાન રાખવાની. આપણી સાથે અત્યારે આદિત્ય શાહ જોડાઈ ગયા છે. આદિત્યજી, સ્વાગત આપનું પણ. વેરી ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જાણવું છે, ઓવરઓલ જે Q3ના રિઝલ્ટ્સ આવતા દેખાયા છે, તમે કઈ રીતે જોયા છે? તમને Q3 કેવું લાગ્યું છે? મોટેભાગની કંપનીઓના પરિણામો તમને લાગે છે કે તમારી અપેક્ષા કે તમારી એક્સપેક્ટેશન્સ કરતાં સારા રહ્યા છે? મારા હિસાબથી Q3 રિઝલ્ટ ઘણા સારા છે. ઘણી બધી કંપનીઓ, બેંક્સ છે, કે FMCG કંપનીઝ છે, કે ઇવન ગોલ્ડ કંપનીઝ છે, એ બધી કંપનીઝે સારા રિઝલ્ટ આપ્યા છે. ઇવન કેમિકલ કંપનીઝે રિઝલ્ટ સારા આપે છે, બેટર દેન એક્સપેક્ટેડ. મારા હિસાબથી ઘણા સારા રિઝલ્ટ આવ્યા છે. એઝ ઓલવેઝ આપણે બુલિશ રહીએ છીએ માર્કેટના ઉપર. ઇવન ધ શોર્ટ ટર્મ ચેલેન્જીસ માર્કેટમાં છે, ઇન્ક્લુડિંગ આઈટી કંપનીઝને શોર્ટ ટર્મ ચેલેન્જીસ છે. પણ લોંગર પીરિયડ ઓફ ટાઈમમાં મારા હિસાબથી બધી કંપની સારું જ કરશે. ડોમેસ્ટિક ફેસિંગ ઇકોનોમી સ્ટોક્સ પણ સારું કરશે. અને મારા હિસાબથી આઈટી સ્ટોક્સ પણ એવા વેલ્યુએશન પર આવી ગયા છે કે ત્યાં ધીરે ધીરે કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. મારા હિસાબથી સ્ટોક સ્પેસિફિક જવાનું Q3 રિઝલ્ટ બેટર દેન એક્સપેક્ટેડ છે. અને લોંગર ટર્મ માર્કેટમાં ધીરે ધીરે કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જરૂરી છે. આદિત્યજી, તમારી પાસેથી ખાસ ઓવરઓલ એક PSU બેંકને લઈને જાણવું હતું, કારણ કે જુઓ આપણને જે SBIના નંબર આવતા દેખાયા એ ઘણા સારા હતા. ઉપરથી એમણે જે કમેન્ટ્રી આપી છે આવનારા સમયમાં લોન ગ્રોથને લઈને, અને એ સિવાય પણ જે ઓવરઓલ જ્યારે હું બેંક ઓફ બરોડાના મેનેજમેન્ટ સાથે પણ વાત કરી રહ્યો હતો, એ બધા માટે અહીંયાથી લોન ગ્રોથ એક સારી રહેવાની અપેક્ષા છે. અને મહત્ત્વની વાત છે કે તેઓ બધા એવું માની રહ્યા છે કે અહીંયાથી હવે વધારે માર્જિન્સ ઘટે એવી અપેક્ષા નથી. તમને લાગે છે કે PSU બેંકોના જે એક સુધારો આપણને આવતો જોવા મળ્યો છે પરિણામોમાં, એ કદાચ આવનારા સમયમાં પણ થોડા કન્ટિન્યુ રહે? તો આપણે થોડું હિસ્ટ્રીમાં જઈએ તો હિસ્ટ્રીમાં તમે જોશો કે 2020માં એક મેસિવ ક્લીનઅપ લીધેલું PSU બેંક્સે. એનો ફાયદો હવે PSU બેંક્સને મળી રહ્યો છે. PSU બેંક્સ બેલેન્સ શીટ એકદમ ક્લીન છે અને 10 થી 15% લોન ગ્રોથ મોસ્ટલી બધા PSU બેંક્સ કરી રહ્યા છે. તો મારા હિસાબથી PSU બેંક્સ રિઝલ્ટ આગળ 1 થી 2 વર્ષમાં સારા આવશે. પોસ્ટલી જ્યારે NBA સાયકલ ટર્ન થશે તો ત્યારે થોડું ડિટેરિયોરેશન થશે. તો મારા હિસાબથી 1 થી 2 વર્ષમાં સારા રિઝલ્ટ આવશે. PSU બેંક્સમાં ટોપ બેંક SBI રહેશે. SBIનું પરફોર્મન્સ ઘણું સારું છે અને સ્ટોક પ્રાઇસ પણ એવી રીતે બિહેવ કરી રહ્યું છે. તો PSU બેંકમાં પોઝિટિવ વ્યૂ છે. વેલ્યુએશન પૂરા થઈ ગયા છે, અહીંયાથી વેલ્યુએશન એક્સપાન્શન નહીં થાય, પણ રિઝલ્ટ સારા આવશે, એના ઉપર રિટર્ન મળશે. તો મારા હિસાબથી PSU બેંકમાં SBIની તરફ સ્ટીક કરશો તો બેટર. એટલે જો ખાસ કરીને અહીંયાથી PSU બેંકોના પરિણામો એક સારા હોવાની અપેક્ષા તો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ જગદીશજી, આગળ વધીએ હવે અહીંયાથી Q3ના પરિણામો બાદ જો તમને કશેક અહીંયા રોકાણ માટેની ઈચ્છા થઈ રહી હોય કે રોકાણ કરવા માટેની એક સારી તક બની રહી હોય કે જ્યાં આગળ વેલ્યુએશન પણ સારા છે અને ગ્રોથ પણ સારો છે, તો એવા કોઈ સ્ટોક્સ અત્યારે તમારા રડારમાં ખરા? નીરજભાઈ, આમ તો તમને કહું, જે સ્ટોક શરૂઆતમાં મેં પસંદ કર્યા હતા એ એપેક્સ ફ્રોઝન ફૂડ અને અવંતી ફીડ્સ કર્યા હતા. કારણ કે એમાં પણ આજે બહુ જ મોટો ઉછાળો આવી ગયો છે અને લગભગ 52 વીક હાઈની આસપાસ ચાલે છે. આપણને ખબર છે કે અમેરિકા સાથે આઝાદની જે ટ્રેડ ડીલ થઈ છે એને કારણે એમાં બહુ મોટો ફાયદો આ લોકોને થવાનો છે. કારણ કે લગભગ જે ટોટલ અહીંનું જે સ્ટ્રીમ્સ છે, જે ફ્રોઝન સ્ટ્રીમ છે, એનું લગભગ 75% જેટલું એક્સપોર્ટ એ લોકો અમેરિકા કરતા હોય છે. એટલે હાલ પૂરતા મેં એ શેરના ભાવ પહેલાં શરૂઆતમાં લીધા હતા, પણ હવે એને બદલે મેં બીજા 2 શેર પસંદ કર્યા છે. એક તો છે MCX, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ લિમિટેડ. આપણે જાણીએ છીએ કે એક લીડિંગ એક્સચેન્જ છે, ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે અને ઇલેક્ટ્રોનિક કોમોડિટી ડેરિવેટિવ એક્સચેન્જ છે, વિથ ડોમિનેટિંગ ઓલમોસ્ટ 95% of the market share in commodity futures and options. As early of 2026 તમે જુઓ તો it showcases a very strong financial fundamentals, including high return on equity, ROE જે કહે છે almost 34.3%, and a high market capitalization. It is the 7th largest commodity future exchange globally and specializing in the bullion, energy and base metals. Market leadership છે, monopoly status છે, financial health બી સારી છે. Profitability and returns તમે જુઓ તો it has delivered almost 25.4% CAGR profit growth over last 5 years with an ROE, એટલે return on equity, of almost 34 to 34%, and RONCE, capital employed, is about 43%. એટલે P ratio is about 65.3. અને shareholder pattern તમે જોશો તો domestic institutional investor, they hold about more than 58%. એટલે my first choice which I have taken is MCX.
અત્યારે એનો ભાવ છે 2403 રૂપિયા. 52 વીક હાઈ ગયો છે 2705. આઈ સ્ટીલ ફીલ અત્યારે થોડું ઘણું મેટલ માર્કેટ થોડું સબડ્યુડ છે, પણ આઈ થિંક જે રીતે મેં તમને વર્ણન કર્યું એ રીતે this is capable of reaching to its all-time high of 2705 also. Short-term target is 2550. Stop loss should be 32350. અને બીજો જે મારો સ્ટોક જે આપને હું કહેવા માંગુ છું એ છે MTR ટેકનોલોજીસ. એનો ભાવ છે અત્યારે 3589. મને એવું લાગે છે કે આ કંપની જે ટેકનોલોજીકલી કંપનીમાં તમે એના કી ફંડામેન્ટલ્સ જોશો તો ઇટ્સ અ પ્રિસિઝન એન્જિનિયરિંગ ફર્મ છે, સર્વિંગ હાઈ ગ્રોથ સિરિયસ સેક્ટર્સ લાઇક ક્લીન એનર્જી છે, ન્યુક્લિયર પાવર છે, સ્પેસ છે, ડિફેન્સ છે, અને માર્કેટ કેપ ઇઝ અબાઉટ મોર દેન 10,000 to 11,000 crores. અને કંપની હેઝ બીન શોકેસિંગ વેરી સ્ટ્રોંગ ઇન લોંગ ટર્મ રેવન્યુ ગ્રોથ, હાઈ ઓપરેટિંગ માર્જિન છે એપ્રોક્સિમેટલી 25%, અને સોલિડ ઓર્ડર બુક છે. અને એની પોતાની વેલેસર બીજું કે એની બિઝનેસ પ્રોફાઇલ બી તમે જોશો તો એ પોતે વર્ચ્યુઅલી એ સર્વિંગ ટુ ક્લાયન્ટ્સ લાઇક ઇસરો, DRDO, બ્લૂમ એનર્જી, રાફાલ એ બધાને સપ્લાય કરે છે. અને માર્જિન્સ ઇઝ ઓલ્સો કમ્ફર્ટેબલી અબાઉટ 20-25%. અને પ્રોફિટેબિલિટી તમે આ કંપની જોશો તો સિગ્નિફિકન્ટ નેટ પ્રોફિટ છે વિથ અબાઉટ 706% યર ટુ યર ગ્રોથ રિપોર્ટેડ ઇન ડિસેમ્બર 2025. એટલે મારો સેકન્ડ જે પસંદગી છે એ 3574 અત્યારે ભાવ છે. 3748 એનો અત્યારે 52 વીક હાઈ ગયો છે વિચ ઇઝ લાઈફ ટાઈમ હાઈ. ધીસ ટાર્ગેટ ઇઝ વેરી મચ ઇઝીલી અચીવેબલ. એટલે 3750 નો ટાર્ગેટ, અને સ્ટોપ લોસ શુડ બી 3450. એટલે જો ખાસ કરીને અહીંયાથી MCX MTR ટેક આ બે જગ્યાએ ખરીદદારીની સલાહ. MCXમાં તમે 2350 સ્ટોપ લોસ સાથે ખરીદદારી કરો, 2550નો એક નજીકનો લક્ષ્યાંક અને 2700ના એક લક્ષ્યાંક. અને બીજી તરફ MTR ટેક અહીંયા પણ 3450ના સ્ટોપ લોસ સાથે ખરીદદારી કરો, 3750ના લક્ષ્યાંક તમને આવતા દેખાઈ શકે છે. એટલે આ બંને પર તમારે ખાસ કરીને નજર રાખવાની છે. આદિત્યજી, તમારી પાસે પણ આવું ખાસ કરીને તમને હવે અહીંયાથી પરિણામની સિઝન બાદ જો કશે ખાસ પસંદગી બની રહી હોય કોઈ સ્ટોક સ્પેસિફિક, તો ક્યાં રહેશે? સો મારા બે ડાયવર્સ પિક્સ છે. નંબર 1 ઇઝ નવીન ફ્લોરિન. નવીન ફ્લોરિનના રિઝલ્ટ્સ ઘણા શાનદાર આવેલા, અને મેનેજમેન્ટે આગલા 3 થી 5 વર્ષમાં સ્ટ્રોંગ ગાઈડન્સ આપ્યું છે. જે ડિમાન્ડ સ્લોડાઉન થયેલું એ ડિમાન્ડ સ્લોડાઉન પર ધીરે ધીરે અપડેટ થાય છે, અને ડિમાન્ડ અહીંયાથી આગળ બહુ સારી વધવાની છે. સો પોઈન્ટ નંબર 1, વિથિન ધ કેમિકલ સેક્ટર વિલ રિમેન નવીન ફ્લોરિન. નવીન ફ્લોરિનનું ઘણું સારું પરફોર્મન્સ છે, અને આગળ આવવાના સમયમાં પણ કંપની સારું કરશે. ઓનલી લોંગ ટર્મ ઇન્વેસ્ટર જેનો 3 થી 5 વર્ષનો વ્યૂ છે એમને જ અહીંયા ઇન્વેસ્ટ કરવાની સલાહ રહેશે. પોઈન્ટ નંબર 2 રહેશે એઝ ઓલવેઝ માય ફેવરેટ HDFC બેંક. HDFC બેંકના લાસ્ટ 2 વર્ષ બહુ સારા નથી રહ્યા. મર્જરના ઘણા બધા પ્રોબ્લેમ રહ્યા હતા બેંકને, અને હવે એ મર્જરના પ્રોબ્લેમ્સથી બેંક બહાર આવીને ઘણું સારું લોન ગ્રોથ નેક્સ્ટ યર 10 to 15% લોન ગ્રોથ કરશે, અને ડિપોઝિટ ગ્રોથ પણ ઘણું સારું રહેશે. તો પિક નંબર 2 HDFC બેંક રહેશે બેન્કિંગ સેક્ટરના ઉપર. બહુ બધા સેક્ટરમાં પિક છે, પણ આ બે સેક્ટર, કેમિકલ સેક્ટર અને બેન્કિંગ સેક્ટર, આ બંને સેક્ટરમાં મારી પિક રાખી છે HDFC બેંક અને નવીન. એટલે જો એમને એક કેમિકલ સેક્ટરમાંથી અને એક બેન્કિંગ સેક્ટરમાંથી નવીન ફ્લોરિન અને HDFC બેંક, આ બંને જગ્યાએ એક સારી તેજી આપણને આવતી જોવા મળી શકે છે. એટલે આ બંને આદિત્યજીની પસંદગી બની રહી છે, એટલે એના પર એક નજર રાખજો. છેલ્લે આદિત્યજી, તમારી પાસેથી ખાસ કરીને જાણવું છે ઓવરઓલ એક ઇન્સ્યોરન્સ સેક્ટર માટે કે કેવા ઓવરઓલ તમને અહીંયાથી હવે કેવું લાગી રહ્યું છે. કારણ કે જો અહીંયા LIC જેવા જે પ્રાઇવેટ PSU પ્લેયર્સ છે ત્યાં આગળ આપણને એક સારો ગ્રોથ જોવા મળ્યો હતો, પરંતુ HDFC લાઈફ છે કે એમાં થોડું કંઈક આપણને લેગાર્ડ પરફોર્મન્સ હતું. બીજી તરફ તમે SBI લાઈફ જુઓ કે ICICI પ્રૂ જુઓ, એમાં પણ એક સારા પરફોર્મન્સ જોવા મળ્યા હતા. ઓવરઓલ એક ઇન્સ્યોરન્સ સેક્ટર તમારા માટે કેવું રહેતું જોવા મળ્યું છે આ Q3ની દ્રષ્ટિએ? ઇન્સ્યોરન્સ, પહેલા તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બે એરિયા છે. એક છે જનરલ ઇન્સ્યોરન્સ અને એક છે લાઈફ ઇન્સ્યોરન્સ. જનરલ ઇન્સ્યોરન્સના રિઝલ્ટ્સ કંઈ સારા આવ્યા નથી અને બહુ ડિફિકલ્ટ બિઝનેસ છે. તો આપણે લાઈફ ઇન્સ્યોરન્સના તરફ જોઈએ. લાઈફ ઇન્સ્યોરન્સમાં મોસ્ટ કંપનીના રિઝલ્ટ સારા છે. મોસ્ટ કંપનીઝ 15 to 20% ગ્રોથ આપશે, અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ અને જે કંપનીની પ્રોફિટેબિલિટી છે એ આગળ જઈને વધશે. મારા હિસાબથી આ સેક્ટરના અંદર ટોપ પિક HDFC લાઈફ રહેશે. ગ્રોથ પિક છે, સ્ટોક ચીપ નથી, પણ એ ગ્રોથ પિક છે, અગ્રેસિવ ગ્રોથ પરસ્યુ કરી રહી છે HDFC લાઈફ, તો એ નંબર 1 પિક છે. અને અગર એ કોન્ટ્રા પિક જશે તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC, એનું વેલ્યુએશન ઘણું લો છે, અને કંપની પોતાના માર્જિન્સ સુધારી રહી છે.
સો મારા હિસાબથી આ પૂરા સેક્ટરના અંદર બે પિક રહેશે, HDFC લાઈફ અને LIC. જી, એટલે જો ખાસ કરીને અહીંયાથી કંઈક સારી ગ્રોથ આપણને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ જોવા મળ્યો છે. HDFC લાઈફ, LIC આ બંને પર પણ તમે અહીંયાથી ખાસ કરીને ફોકસ આવનારા સમય માટે રાખી શકો છો. પરંતુ એ સાથે જગદીશજી, આદિત્યજી, આ બંને પાસેથી રજા લેવાનો સમય. આદિત્યજી, સૌથી પહેલાં તમારી પાસે જે પણ કોઈ ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપતા તરફથી? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં થઈ શકે અમારા કે અમારા ક્લાયન્ટ્સની પોઝિશન હોઈ શકે. તમે પ્લીઝ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરો બિફોર ટેકિંગ પોઝિશન ઇન એની ઓફ ધી સ્ટોક્સ. અને જગદીશજી, આપના તરફથી? જે પણ બે શેરની આપણી સાથે મેં ચર્ચા કરી, બંનેમાં મારો પોતાનો અંગત કોઈ રોકાણ નથી, અમારા ફેમિલીનું પણ કોઈ રોકાણ નથી. પણ હા, અમારી બ્રાન્ડમાં કદાચ હોઈ શકે. પણ શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહને અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે નીરજભાઈ, એ મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુ શો. જી, આભાર આદિત્યજી અને જગદીશજી, આપ બંનેનો અમારી સાથે આજના દિવસે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો એ સાથે જુઓ, અત્યારે હવે આપણને જે Q3ની રિપોર્ટ કાર્ડ તો એક પોઝિટિવ રહેતો જોવા મળ્યો છે ઓવરઓલ ઘણા બધા સેક્ટર માટે. પરંતુ આ પોઝિટિવ સેક્ટર બાદ તમારે રોકાણ કરવું હોય તો જગદીશજીનો પસંદગી ખાસ MCX છે 2550ના એક લક્ષ્યાંક માટે, અને MTR ટેક 3750 સુધીના લક્ષ્યાંક અહીંયા આવી શકે છે. સ્ટોપ લોસ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવા. અને આદિત્ય શાહ તરફથી તમને અહીંયાથી નવીન ફ્લોરિન અને HDFC બેંક આ બે જગ્યાએ પસંદગી આવતી જોવા મળી છે, ખાસ કરીને Q3 બાદ. એટલે એના પર એક નજર ખાસ રાખતા રહેજો. અત્યારે એ સાથે જ મારો રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.